નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતમાં ઓનલાઈન સસ્તા ભાવે સોનું ખરીદવું સુરતના વેપારીને ભારે પડ્યું। સુરતમાં સરથાણા વિસ્તારના કાપડ વેપારીને ઓનલાઈન સસ્તા ભાવે સોનું વેચાણ કરવાના બહાને આરોપીઓએ વેપારી સાથે છેતરપિંડી કરી। સરથાણા વિસ્તારમાં કાપડના એક વેપારીને ઓનલાઈન સસ્તા ભાવે સોનું ખરીદવાના બહાને 9,50,000 રૂપિયા ગુમાવવાનો કિસ્સો સામે આવ્યો છે। ફેસબુક પર ફેક પેજ બનાવીને લોકોને છેતરતી 6 ઠગની ટોળકીનો ભોગ બનેલા આ વેપારીએ આંગડિયા મારફતે પૈસા ગુમાવ્યા હતા। 5 મહિના પહેલા નોંધાયેલા આ ગુનામાં ઉત્તરાયણ પોલીસને 5 મહિનાની તપાસ બાદ ભુજથી આ ઠગ ટોળકીના 2 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે। સરથાણા યોગી ચોક સહજાનંદ હાઇટ્સમાં રહેતા અને ઓનલાઈન કાપડનો વ્યવસાય કરતા 25 વર્ષીય ધવલ વસોયાએ 23 સપ્ટેમ્બર 2024 ના રોજ ફેસબુક પર 24 કેરેટ ગોલ્ડ નામનું એક પેજ જોયું હતું। આ પેજ પર 100 ગ્રામ સોનાનો ભાવ 4,99,000 રૂપિયા દર્શાવવામાં આવ્યો હતો, જે બજાર ભાવ કરતા ઘણો ઓછો હતો। સસ્તા સોનાની લાલચમાં ધવલે વોટ્સએપ કોલ કરીને સંપર્ક કર્યો। સામે છેડેથી રાજુ નામ ધારણ કરનાર શખ્સે પોતે માંડવી ગુજરાતથી બોલતો હોવાનું જણાવ્યું હતું। તેને ધવલને ઓછામાં ઓછા 200 ગ્રામ સોનું 9,50,000 માં ખરીદવું પડશે અને તે માટે 20,000 રૂપિયા ટોકન પેટે પહેલા આપવા પડશે તેમ જણાવ્યું હતું। વેપારીએ સોનાનો ઓર્ડર કન્ફર્મ કરવા માટે ટોકનની રકમ મોકલવાની વાત કરી। ઠગ ટોળકીએ ધવલને વિડીયો કોલ કરીને સોનાના બિસ્કિટ પણ બતાવ્યા અને વિશ્વાસ કેળવ્યો। ત્યારબાદ એક QR કોડ મોકલી ઇસ્માઇલ શેખના ખાતામાં 20,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા। પછી પ્રતિક પટેલ નામના શખ્સનો ધવલને વોટ્સઅપ કોલ આવ્યો। તેણે કહ્યું કે હું પ્રતિકભાઈ બોલું છું, સર સાથે વાત કરીને હું તમને ગોલ્ડ ડિલિવરી કરાવી આપીશ, તમારા વોટ્સઅપ નંબર પર મોકલું છું, તે નંબર પર વાત કરી લો। ત્યારબાદ બીજા એક શખ્સે ધવલ સાથે વાત કરી તેને કહ્યું કે મારું કામ સિન્ડિકેટને લગતું છે, હું ડાયરેક્ટ ગોલ્ડ નહીં આપું, મારી ચેઇન પ્રમાણે મારા માણસો મળશે। આવી વાતો કરીને રિંગ રોડ પરથી આંગડિયા મારફતે બાકીનું પેમેન્ટ પડાવી લેવામાં આવ્યું। પેમેન્ટના બીજા દિવસે રવિવાર હોવાથી ડિલિવરી કરવા આવી શકાય તેમ કહી અન્ય એક શખ્સે વાત કરી અને તે ગોવામાં રહેતો હોવાનું જણાવ્યું। તેને ધવલને 1 કિલો સોનું લેવાની વાત કરી, જેથી ધવલે ના પાડી અને પોતાના રૂપિયા પરત માંગતા આરોપીઓએ વાયદાઓ કર્યા। છેવટે ભોગ બનેલા વેપારી ધવલ વસોયાએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી। ગત ડિસેમ્બર મહિનામાં પોલીસે રાજુ ઇસ્માઇલ શેખ, રાજુ માંડવી, ખાનસર નવાબ અને વિજય સામે ગુનો નોંધ્યો હતો। ઉત્તરાયણ પોલીસે બાતમીના આધારે ભુજ ખાતે સ્થાનિક બાતમીદારોની મદદથી 2 આરોપીઓ અમન ઇબ્રાહિમ રાયમા અને નવાબ હુસેન સોધાને ભુજ કચ્છથી ઝડપી પાડ્યા હતા। આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ ફેસબુક પર ફેક પેજ બનાવી તેના પર સસ્તા ભાવે સોનું આપવાના બહાને નકલી અધિકારી બની વિશ્વાસ કેળવી આંગડિયા પેઢી તથા બોગસ બેંક ખાતામાં ઓનલાઈન રૂપિયા મેળવી છેતરપિંડી કરવાની એમો ધરાવતા હતા। હાલ ઉત્તરાયણ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આજથી 5 મહિના પહેલાં એક સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાયેલી, જેમાં ફરિયાદીએ એવી હકીકત જણાવેલી કે ફેસબુક ઉપર સસ્તું સોનું આપવાની લાલચે મારે કોન્ટેક્ટ થતાં મેં સસ્તું સોનું લેવા માટે એમને પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા અને એમાં મારું ચીટિંગ થયેલું છે। આ બાબતે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનથી સાયબર ઇન્વેસ્ટિગેશન કરી અને આરોપીઓના ભૂતથી લોકેશન મેળવી ગુનો અનડિટેક હતો એ ગુનો ડિટેક્ટ કરી અને ભૂતથી અમન ઇબ્રાહિમ રાયમા, નવાબ હુસેન સોઢા કે બંને જે ભુજ ઝૂંપડપટ્ટીમાં રહે છે, ડ્રાઇવિંગનો ને એનો ધંધો કરે છે અને સાયબર ફ્રોડ કરીને 9.5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હોય એને ત્યાંથી પકડી લાવી અને ધોરણસર કાર્યવાહી કરેલ છે। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।